અમદાવાદ, ધ વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ, જ્યાં વારસો અને ઇતિહાસ એ માત્ર ઇમારતો કે પછી ભૌતિક સંસાધનોમાં જ નહીં, પરંતુ લોકોમાં જીવતું અને ધબકતું છે. 600 વર્ષથી પણ વધુ જૂનો ઇતિહાસ ધરાવતા આ અમદાવાદ શહેરને ધ વોલ સિટી કહેવામાં આવ્યું છે, કારણ કે અમદાવાદની ફરતે કોટ એટલે કે દિવાલ બાંધવામાં આવી હતી. અમદાવાદમાં આવેલા આ કોટ વિસ્તારને અને આ શહેરને વર્ષ 2017માં વર્લ્ડ હેરિટેજ સિટીનું બિરુદ પ્રાપ્ત થયું. સમગ્ર ભારતમાં આ ખ્યાતિ મેળવવા વાળું આ સૌ પ્રથમ શહેર હતું. અહીં આવેલ ઐતિહાસિક કિલ્લાઓ, મહેલો, સુંદર હવેલીઓ, કોતરણીથી બેનમૂન એવી અનેક વાવ, પૌરાણિક મંદિરો અને આકર્ષક મસ્જિદો તેમજ પોળ અને આવા તો અનેક બાંધકામોથી આ શહેર વર્લ્ડ હેરિટેજ સિટી કહેવાય છે. તમામ બાંધકામોમાં જે ખૂબ આશ્ચર્ય પમાડે એ છે અમદાવાદમાં આવેલા દરવાજાઓ. સાંભળીને નવાઈ લાગે ને કે અરે, દરવાજાઓ કઈ રીતે વારસાનો મહત્વનો ભાગ બની શકે? તો ચાલો જાણીએ કે કેમ આ દરવાજાઓ છે અમદાવાદના ઇતિહાસનો મહત્વનો હિસ્સો. ઇતિહાસને દર્શાવતા દસ્તાવેજોમાં ઉલ્લેખ જોવા મળે છે કે 9મી 10મી સદીમાં આશા ભીલ નામના ભીલે સાબરમતી નદીના કિનારે કસ્બો વસાવ્યો હતો. ઢાળની પોળ પાસે તે સમયનો પુરાવો આપતો આશા ભીલનો ટેકરો આજે પણ હયાત છે. ત્યારે આ શહેર આશાવલના નામે ઓળખાતું. ત્યારબાદ 11મી સદીમાં રાજા કર્ણદેવ સોલંકીએ દક્ષિણ ગુજરાતમાં ચઢાઈ કરી હતી. ત્યારે તેમણે એ સમયના આશાવલમાં લશ્કરી છાવણી વસાવી હતી અને ત્યારબાદ તેમણે અહીં કર્ણાવતી નગર વસાવ્યું. કર્ણમુક્તેશ્વર મહાદેવનું મંદિર તે વાતનો પુરાવો આપે છે. ત્યારબાદ ઈસવીસન 1411માં સુલતાન અહમદ શાહ દ્વારા અમદાવાદ શહેરની સ્થાપના કરવામાં આવી અને તે સાથે અનેક સ્થાપત્યોના બાંધકામની શરૂઆત થઈ, જેમાંથી અમુક પૂરા કરાવ્યા તેમના પછીના શાસક સુલતાન મહેમૂદ બેગડાએ. લગભગ 5 માઇલ જેટલો લાંબો કોટ સમગ્ર અમદાવાદ શહેરના ફરતે બાંધવામાં આવ્યો હતો. આજે પણ તેના અમુક અંશો અને હિસ્સાઓ શહેરમાં સ્થાન ધરાવે છે. તે સમયે આ કોટના લગભગ 14 દરવાજા હતા અને આજે વર્તમાનમાં તેમાંથી 12 દરવાજાઓ હયાત છે. એએમસી દ્વારા આ દરવાજાઓની જાળવણી કરવામાં આવે છે. અમુક દરવાજાઓ જે સમય સાથે જીર્ણ થઈ ગયા હતા તેમને એએમસી દ્વારા રિસ્ટોર કરવામાં આવ્યા છે. સૌ પ્રથમ આવે છે ભદ્ર વિસ્તારમાં આવેલ 3 દરવાજા. કોતરણીથી અત્યંત સુંદર અને અદ્ભુત એવા 3 દરવાજા તે સમયે કોટના મુખ્ય પ્રવેશ દ્વાર તરીકે વપરાતા. સમગ્ર ભારતમાં આ પ્રકારની કોતરણી વાળો અને 3 પ્રવેશ દ્વાર ધરાવતો દરવાજો ખૂબ જ દુર્લભ છે. 600 વર્ષ જૂના આ દરવાજાના એક ભાગમાં સાહસિક સૈનિક સિદ્દી બશીર કે જેણે પોતાનો જીવ આપી દેવી લક્ષ્મીને આ શહેરમાંથી બહાર જતા અટકાવ્યા હતા, તેની યાદમાં એક દીવો વર્ષોથી સતત પ્રજ્વલિત છે. હવે વાત કરીએ આપણે ખાનપુર દરવાજાની. સાબરમતી નદીના કિનારા ઉપર આવેલો આ દરવાજો સુલતાનના સમયે ભદ્રના કિલ્લામાંથી નદી કિનારે જવા માટે ઉપયોગમાં આવતો હતો. આજે આ વિસ્તાર રિવરફ્રન્ટના કારણે તેમજ આજુબાજુમાં આવેલ ખાણીપીણીના સ્થળોથી ખૂબ પ્રચલિત છે. દિલ્હી દરવાજા એ અમદાવાદના શાહીબાગ વિસ્તારની પાસે આવ્યો છે. જે રીતે આ દરવાજાનું નામ સૂચક છે તેમજ આ દરવાજો દિલ્હી તરફ પડે છે અને તે સમયે દિલ્હીથી શાહી સવારીઓ આ દરવાજાથી શહેરમાં પ્રવેશ લેતી. આ દરવાજાને ઈડરિયો દરવાજો પણ કહેવાતો.
દરિયાપુર દરવાજો. મહેમૂદ બેગડાએ તેમના ખાસ મિત્ર અને સલાહકાર દરિયા ખાનની યાદમાં બંધાવ્યો હતો. આ દરવાજો મુખ્યત્વે સૈનિકો માટે તેમજ અન્ય સમૂહોને પસાર થવા માટે હતો. સમગ્ર ભારતમાં સૌથી વિશાળ ઘુમ્મટ ધરાવતો દરિયા ખાનનો મકબરો પણ આ દરવાજાની પાસે જ આવેલો છે. દરિયાપુર દરવાજાથી કાલુપુર બાજુ આગળ જઈએ તો આવે પ્રેમ દરવાજા. આ દરવાજો એ કોઈ સુલતાન કે રાજાએ નહીં, પરંતુ અંગ્રેજોએ બંધાવ્યો હતો. અંગ્રેજોએ 19મી સદીમાં રેલવે સ્ટેશન સુધી જવા માટે આ દરવાજો બંધાવ્યો હતો. કાલુપુર દરવાજા એ સુલતાન મહેમૂદ બેગડાએ બંધાવ્યો હતો. આ દરવાજો એ સમયે ફળ શાકભાજી તેમજ અન્ય ખાવાની વસ્તુઓને લાવા લઈ જવા વપરાતો અને આજે પણ આ દરવાજાની પાસે જ અમદાવાદનું સૌથી મોટું ફ્રૂટ માર્કેટ ભરાય છે. પ્રેમ દરવાજાની જેમ જ અંગ્રેજોએ હજી એક દરવાજો બંધાવ્યો હતો, જે 5 કુવા દરવાજા તરીકે ઓળખાય છે. જ્યારે અમદાવાદ શહેરનો વિસ્તાર વધ્યો ત્યારે તેમણે આ દરવાજો વ્યાપાર તેમજ માલ સામાનની હેરફેર માટે બંધાવ્યો હતો. સારંગપુર વિસ્તારમાં જ આવ્યો છે હજી એક દરવાજો, સારંગપુર દરવાજો. જ્યારે સુલતાન મહેમૂદ બેગડાએ ગઢનો વિસ્તાર વધાર્યો ત્યારે જ તેમણે આ દરવાજો બંધાવ્યો હતો. આ દરવાજાની છત 3 તોપને રાખી શકે તે રીતે બાંધવામાં આવી હતી. રાયપુર દરવાજા એક ખાડિયા વિસ્તારમાં આવેલો છે. તે દરવાજામાં થયેલ કોતરણી ખૂબ જ સુંદર અને આકર્ષક છે. અનેક પોળ તેમજ બજારો રાયપુર દરવાજાની પાસે જ આવેલી છે અને પહેલાના સમયમાં પણ અહીં રોજિંદા જીવનમાં વપરાતી ચીજ વસ્તુઓની બજાર ભરાતી તેવા ઉલ્લેખો પણ જોવા સાંભળવા મળે છે. ઢાળની પોળ તેમજ આશા ભીલનો ટેકરો જેવા ઐતિહાસિક સ્થળોની પાસે જ આવેલ છે. આસ્ટોડિયા દરવાજા. આજે આ વિસ્તારમાં ભીડના કારણે ટ્રાફિકની સમસ્યાઓ થાય છે, પરંતુ આ દરવાજાની કોતરણી તેમજ તેના ઉપર કરવામાં આવેલ કમળ આકારની ભાત જોઈને ચોક્કસથી 2 ક્ષણ થંભી જરૂર જવાય છે. જમાલપુર દરવાજા એ અમદાવાદના ઇતિહાસ સાથે સુંદર રીતે જોડાયેલો છે. અરેબિક ભાષામાં જમાલ શબ્દનો અર્થ સુંદર એમ થાય છે. મહેમૂદ બેગડાએ આ દરવાજો બંધાવ્યો હતો. તે સમયે આ વિસ્તાર ગીચ જંગલ ધરાવતું અને સાબરમતી નદીની નજીક આવેલ એક સુંદર રમણીય સ્થાન હતું કે જે તે સમયે અમદાવાદ શહેરના છેવાડા ઉપર આવેલ હતું. સાબરમતી નદી પાસે આવેલો હજી એક દરવાજો એટલે અદ્ભુત રાયખડ દરવાજો. વર્તમાનમાં પણ તેની આજુબાજુની કોટની દિવાલોને આપણે જોઈ શકીએ છીએ. એએમસી દ્વારા આ દરવાજાને વર્ષ 2019માં રિસ્ટોર કરવામાં આવ્યો હતો. શહેરના વિકાસમાં ક્યાંક કોટની દિવાલનો ઘણો ખરો ભાગ તૂટી જરૂર ગયો છે, પરંતુ જ્યારે આ તમામ દરવાજાઓને સાંકળીએ તો તે સમયના અમદાવાદની ભવ્યતાનો ખ્યાલ જરૂરથી આવે છે. આજે પણ વિશ્વ પ્રસિદ્ધ અમદાવાદ એટલું જ ભવ્ય અને એટલું જ સુંદર છે. એ માત્ર શહેર નહીં, પરંતુ અહીં રહેનારા લોકો માટે એક લાગણી છે. અમદાવાદ જેટલું આધુનિક છે તેટલું જ તે ઐતિહાસિક છે.
કારણ કે અહીં વારસો એ માત્ર ઇમારતો કે સ્થાપત્યોમાં જ નહીં, પરંતુ લોકોમાં પણ જીવંત અને ધબકતો છે. આ દરવાજાઓ સાથે જો તમારી પણ કોઈ વાત કે લાગણી જોડાયેલી હોય તો જણાવો એ અહીં કમેન્ટ્સમાં. ઇતિહાસ અને વિરાસતો વિશેની આવી જ અનેક અનોખી અને અદ્ભુત વાતો તમે સાંભળી શકો છો જલસો મ્યુઝિક એન્ડ પોડકાસ્ટ એપ પર.